હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે જીટીયુને લગતા થોડાક વધારે પ્રશ્નો લઈ રહ્યો છું લઘુગણકના, અને એ જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે. સૌથી પહેલો પ્રશ્ન લઉં છું, જૂન 2014ની પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રશ્નનું સોલ્યુશન થોડુંક લાંબુ હોઈ શકે, પણ મેથડ સેમ રહેશે આજના વિડીયોમાં જે પણ હું પ્રશ્નો લઉં છું ત્યાંની. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. સાબિત કરો કે 2 log 6/7 plus 1/2 log 81 divided by 16 minus log 27 upon 196 is equal to log 12. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવી છે. LHS is equal to RHS. શરૂઆત કઈ રીતે કરીએ અને શું ટેકનિક છે જોઈ લઈએ. શરૂઆત કરું છું ડાબી બાજુથી. ડાબી બાજુ બરાબર 2 log 6/7 plus 1/2 log 81 divided by 16 minus log 27 upon 196. આ મેં રકમ શરૂઆતમાં લખી દીધી. હવે આપણને ખબર છે કે જે વેલ્યુ આગળ હોય એને હું ઘાત તરીકે લઈ શકું ઉપર. તો આ દરેક પ્રશ્ન એવો રહેશે. અહીંયા 2 આગળ છે તો હું આને આ રીતે લખી શકું, log 6/7 એનો 2 પાવર એટલે સ્ક્વેર, પ્લસ 1/2 પણ અહીંયા ઉપર જશે એટલે log 81 upon 16 raised to 1/2 અને માઇનસ log 27 upon 196 આવું થશે. હવે ઇઝ ઇક્વલ ટુ log 6/7 વર્ગ, તો શું થશે? log 6 વર્ગ એટલે 36 અને 7 વર્ગ એટલે 49, 36/49. હવે પ્લસ લોગ અહીંયા 1/2 મીન્સ સ્ક્વેર રૂટ, તો 81નું સ્ક્વેર રૂટ એટલે 9, 81નું વર્ગમૂળ એટલે 9 અને 16નું સ્ક્વેર રૂટ એટલે 4. બીજી રીતે કહેવું હોય તો આ છે તે 9નો સ્ક્વેર અને આ 4નો સ્ક્વેર, તો સ્ક્વેર અને અહીંયા નીચે 2 છે એટલે નીકળી જાય તો 9/4 રહે. અને માઇનસ લોગ અહીંયા 27/196. હવે સિમ્પ્લિફાય કરી શકીએ. ઇઝ ઇક્વલ ટુ લોગ, તમે બ્રેકેટમાં 36/49 પછી ગુણ્યા 9/4 અને માઇનસ છે એટલે ભાગ્યા, પણ હું સીધું ગુણાકારમાં કરું તો ઉલટા સુલટી થઈ જાય, તો ગુણ્યા 196 ઉપર આવે અને 27 નીચે આવે. સીધા ગુણાકારમાં લખી દઈએ તો. હવે આને છેદની રીતે કરીએ તો પણ ચાલે, અથવા તો અવયવના ભાગમાં વહેંચી દઈએ તો લોગ, જો 36 છે એટલે શું થાય? 2 × 4 એટલે 2નો વર્ગ અને ગુણ્યા 4 × 9 એટલે 36 એટલે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, આવું કરી શકાય. 49 એટલે 7નો વર્ગ ગુણ્યા 9 એટલે 3નો વર્ગ, 4 એટલે 2નો વર્ગ ગુણ્યા 196 એટલે 7 × 7 49 ગુણ્યા 4 એટલે 2નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ, અને 27 છે એટલે 3નો ઘન, 3 3 3 3 ગુણ્યા 9, 3 એટલે 9, 9 ગુણ્યા 3 એટલે 3નો ઘન. તમે આ રીતે નાના ભાગમાં એના ઘાતના સ્વરૂપમાં વહેંચી શકો. હવે આવું કરવાનું કારણ શું? તો લોગ ઉપર જે પણ 2 હશે એ 2ના પાવરનો સરવાળો થશે. તો 2 અહીંયા કેટલા? 2 + 2 એટલે 4, તો 2 + 2 થશે. અને નીચે 2 કેટલા છે? એક જ વાર, તો એ માઇનસ થશે. તો પહેલાં મેં 2 આધાર લઈ લીધો અને 2ની જેટલી પણ ઘાત છે, અહીંયા 2 છે, પછી અહીંયા 2 છે અને નીચે 2 છે, તો ઉપરની સરવાળો અને નીચેનો બાદબાકી ગુણ્યા 3 માટે. તો 3માં ઉપર 2 છે, ફરી પણ 2 છે અને નીચે -3, અને ગુણ્યા 7ની વાત કરું તો 7માં ઉપર 2 અને નીચે પણ 2, તો -2 આવું થશે. અને આને સિમ્પ્લિફાય કરીએ તો લોગ, તમે જુઓ બ્રેકેટમાં 2 + 2 એટલે 4, 4 - 2 એટલે 2, 2 × 2 2નો 2:2 ગુણ્યા અહીંયા 2 + 2 એટલે 4 - 3 એટલે 3નો 1 પાવર ગુણ્યા
7માં 0 આવું થશે. અને ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકે? log 2નો વર્ગ એટલે 4, 4 ગુણ્યા 3 12 અને 7નો 0 એટલે 1. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 1 એટલે log 12 અને log 12 મીન્સ આપણે જે જોઈતી તે બાજુ આવી ગઈ જમણી બાજુ. તો આ રીતે પ્રશ્ન નંબર 1 સાબિત થઈ શકે. દરેક સ્ટેપ્સ તમને સમજમાં આવ્યું હશે. ચલો લઈએ પ્રશ્ન નંબર 2. તો સ્ટુડન્ટ્સ પ્રશ્ન નંબર 2 જે જૂન 2020ની પરીક્ષામાં પૂછાયેલો છે અને ડેટા આ પ્રમાણે છે: 7 log 16/15 પ્લસ 5 log 25/24 માઇનસ 3 log 80/81 ઇઝ ઇક્વલ ટુ log 2 સાબિત કરવાનું છે. તો હું ડાબી બાજુ લઈ લઉં છું. સૌ પ્રથમ ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 7 log 16/15 તો 7 log 16/15 પ્લસ 5 log 25/24 અને માઇનસ 3 log 80/81 આવી મેં ડાબી બાજુ લખી દીધી. હવે ઇઝ ઇક્વલ ટુ આ 7 ઉપર જતા રહેશે, 5 ઉપર જશે ને 3 ઉપર જશે. તો થશે શું? log 16/15 અને એનો કેટલો પાવર? 7 પ્લસ log 25/24 પણ એનો કેટલો પાવર? 5 અને માઇનસ log 80/81 એનો કેટલો પાવર? 3. આ રીતે ઘાતને આપણે ઉપર લઈ જઈશું. ઇઝ ઇક્વલ ટુ હવે લોગને હું બહાર રાખું અને અંદર ગુણાકાર કરું તો અહીંયા આવું થશે: 16/15 ગુણ્યા 25/24 અને માઇનસ છે એટલે ભાગાકાર આવે, પણ ભાગાકારને હું ગુણાકારમાં કન્વર્ટ કરું તો ગુણ્યા 81 ઉપર આવશે, 80 નીચે અને એનો પાવર કેટલો આવશે? 3. આવું થશે. હવે ઇઝ ઇક્વલ ટુ log, તમે આને નાના ભાગમાં વહેંચી શકો. 16 એટલે 2/4 ઘાત, 15 એટલે 3 ગુણ્યા 5 અને એનો પાવર છે 7 ગુણ્યા 25 એટલે 5નો વર્ગ અને 24 એટલે 3 ગુણ્યા 8 એટલે 2/3 ઘાત અને ગુણ્યા 3 અને એનો પાવર છે 5 ગુણ્યા 81 એટલે 3 3 9 તરી 27 એટલે 3/4 ઘાત અને 80 એટલે 16 ગુણ્યા 5 એટલે 2/4 ઘાત ગુણ્યા 5 અને એનો પાવર રહેશે 3. આવા સ્વરૂપમાં આપણે લખી શકીએ. હવે આવા સ્વરૂપમાં લખ્યા પછી log બધાનું જ્યારે કાઉન્સ છોડી દઉં તો 4 ગુણ્યા 7 એટલે 2નો કેટલી ઘાત થશે? 28. અહીંયા 3ની 7 ઘાત અને અહીંયા 5ની પણ 7 ઘાત, કાઉન્સ છૂટી ગયું, ગુણ્યા અહીંયા 5 પણ 2 ગુણ્યા 5 એટલે 5ની 10 ઘાત, 2ની 15 ઘાત, 3 ગુણ્યા 5 એટલે 15 કાઉન્સ છોડીએ ત્યારે અને 3ની 5 ઘાત ગુણ્યા અહીંયા 3 4 ગુણ્યા 3 એટલે 3ની 12 ઘાત, અહીંયા 4 ગુણ્યા 3 એટલે 2ની પણ 12 ઘાત અને 5ની 3 ઘાત. તો કાઉન્સ અહીંથી ગાયબ થઈ ગયો. હવે આગળ જ્યારે સોલ્યુશન કરીએ ત્યારે શું કરીશું? log 1/1 ફિગર લો. ટોટલ આધાર કેટલા છે? 2 છે, 3 છે ને 5 છે. તો પહેલાં 2નો આધાર પકડી લઉં છું, 2. હવે 2ની ઉપરની ઘાત કેટલી? 28 છે, બીજું કશી નથી, તો 2ની 28 ઘાત અને નીચે જે ઘાત હશે 2ની એ માઇનસ થશે. તો 2ની ઘાત કેટલી? તો 15 છે અને 12 છે, તો -15 અને -12 આ રીતે લખાશે. હવે હું 3નો આધાર લઉં છું, 3. તો 3ની ઉપર ઘાત કેટલી? 12. 3ની નીચે ઘાત હશે માઇનસ થશે, તો 3ની 7 ઘાત છે અને 5 છે, તો -7 -5 અને એ રીતે ફરી આધાર તરીકે 5 લઈશ. 5ની ઉપર ઘાત કેટલી? 10 અને નીચે જે પણ ઘાત હશે તો 5ની એક તો 7 છે અને એક 3 છે,
તો -7 -3 આ રીતે આપણે લખીશું. હવે ઇઝ ઇક્વલ ટુ લોગ, તમે આને જ્યારે સિમ્પ્લિફાય કરો, સાદુરૂપ આપો ત્યારે લોગ અહીંયા શું થશે? 28માંથી 15 ગયા એટલે 13, 13માંથી 12 ગયા એટલે 1, તો 2 ઘાત ગુણ્યા 3 12 - 7 એટલે 5, 5 - 5 એટલે 0 એટલે 3 0 ઘાત ગુણ્યા 5 10 - 7 એટલે 3, 3 - 3 એટલે 0. તો આવું સ્વરૂપ વધશે. ઇઝ ઇક્વલ ટુ લોગ 2 1 ઘાત એટલે 2, 3 0 ઘાત એટલે 1, 5 0 ઘાત એટલે 1. તો કેવું સ્વરૂપ આવ્યું? 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 2. તો ઇઝ ઇક્વલ ટુ log 2 અને log 2 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરી શકીએ. જે શરૂઆતમાં પ્રશ્ન આપણને આપેલો હતો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો log 2 સાબિત કરવાના હતા, એ જમણી બાજુમાં log 2 સાબિત થઈ જાય છે. ચાલો હવે છેલ્લો પ્રશ્ન આ વિડીયોનો પ્રશ્ન નંબર 3 લઈએ. તો સ્ટુડન્ટ્સ, અગાઉ આપણે જે 2 પ્રશ્નો સોલ્વ કર્યા એ જ મેથડનો આ પ્રશ્ન નંબર 3 છે. સાબિત કરો કે 23 log 10/9 -6 log 25/24 પ્લસ 10 log 81/80 ઇઝ ઇક્વલ ટુ log 10. તો ડાબી બાજુથી શરૂઆત કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બરાબર. હવે આ 23 છે અને હું સીધા ઉપર લઈ લઉં છું, તો log 10/9 રેઝ ટુ 23 અને પછી પ્લસ સાઇન પહેલાં લઈ લઉં છું, તો પ્લસ log 81/80 રેઝ ટુ 10 અને માઇનસ log 25/24 રેઝ ટુ 6. આવું થશે. ઘાતને ઉપર લઈ લીધી. હવે ઇઝ ઇક્વલ ટુ log ને બહાર લઈ લઈએ અને અંદર ગુણાકાર થશે, તો 10/9 અને એની કેટલી ઘાત? 23 ગુણ્યા 81/80 એની કેટલી ઘાત? 10 અને માઇનસ છે એટલે ભાગાકાર આવશે, પણ હું ગુણાકારમાં જ લઈ લઉં તો ઉલટું, 24 ઉપર 25 નીચે અને એની કેટલી ઘાત? બંનેની 6. આ રીતે લખાશે. ગુણાકાર કરી દઈએ. હવે અવયવમાં વહેંચી દઈએ તો log, પહેલાં 10 માટે વિચારો તો 2 ગુણ્યા 5, તો 10 એટલે શું થશે? 2 ગુણ્યા 5 અને નીચે 9 એટલે 3નો વર્ગ અને આ બધાની ઘાત છે 23. હવે એવી રીતે 81 એટલે 3ની 4 ઘાત અને 80 એટલે 16 ગુણ્યા 5, 16 એટલે 2 ગુણ્યા 4, 2ની 4 અને 5 અને એ બધાનો પાવર છે 10 ગુણ્યા 24 એટલે 8 ગુણ્યા 3, 8 એટલે 2ની 3 ઘાત ગુણ્યા 3 અને 25 એટલે 5નો વર્ગ રેઝ ટુ 6. આ સ્વરૂપમાં ફેરવતા તમને આવડવું જોઈએ, નાનામાં નાના ભાગમાં. અને એકવાર થઈ જાય તો બધામાં હવે આધાર 2, 3 અને 5 રહેશે. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ log, તમે અહીંયા જોઈ શકશો, 2ની કેટલી ઘાત? 23, કાઉન્સ ખોલી દઈએ તો 5ની કેટલી ઘાત? 23 અને 3ની 46. 23 ગુણ્યા 2 એટલે 46 ઘાત થશે ગુણ્યા 3ની અહીંયા 4 ગુણ્યા 10 એટલે 40 ઘાત, 2ની 4 ગુણ્યા 10 એટલે 40 ઘાત અને 5ની 10 ઘાત ગુણ્યા 2ની 3 ગુણ્યા 6 એટલે 18 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત અને 5ની 2 ગુણ્યા 6 એટલે 12 ઘાત. આ રીતે કાઉન્સ ઓપન થશે. અને હવે ઇન્ડિવિજ્યુઅલ આધાર લઈને જ્યારે ઘાતનો સરવાળો અને બાદબાકી કરીએ તો હું પહેલાં 2ને પકડીશ. 2ની ઉપર ઘાત કેટલી? 23 અને 18. 23 છે અને બીજી 18 છે, તો 23 પ્લસ 18 અને નીચે હશે તો માઇનસ થશે. નીચે 2ની કેટલી ઘાત છે? 40, તો -40. હવે હું 3ની લઈશ, તો 3નો આધાર લઈને ઉપર ઘાત કેટલી? 40, પછી બીજી કેટલી? 6 એટલે +6 અને નીચે હશે તે માઇનસ થશે, તો -46. અને એવી રીતે 5નો આધાર, 5ની ઉપર ઘાત છે 23,
બીજી કંઈ દેખાતી નથી ઉપર તો 23 અને નીચે 5ની ઘાત અહીંયા 10 અને અહીંયા 12 તો -10 -12 આવું થશે। હવે આને એક સ્ટેપમાં હજુ પણ સિમ્પ્લિફાય કરીએ તો log તમે જોઈ શકશો અહીંયા 23 + 18 એટલે 41, 41માંથી 40 ગયા એટલે 1 તો 2ની 1 ઘાત વધશે ગુણ્યા 40 + 6 46, 46 - 46 એટલે 0 તો 3ની 0 ઘાત ગુણ્યા 23 - 10 એટલે 13 - 12 એટલે 1 તો 5ની 1 ઘાત વધશે અને આ બધાને સિમ્પ્લિફાય કરીએ તો log તમે જોઈ શકશો 2ની 1 ઘાત એટલે 2, 3ની 0 એટલે 1, 5ની 1 એટલે 5 તો 2 × 1 એટલે 2, 2 × 5 એટલે 10 તો = log 10 અને log 10 = જમણી બાજુ જે આપણે જમણી બાજુ સાબિત કરવી હતી તો આ પ્રમાણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ શકે। તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં જે 3 પ્રશ્નો જોયા તે જ્યાં પણ ઘાત આવે એને ઉપર લઈ જાઓ પછી દરેક જે સંખ્યા છે એને નાના ભાગમાં વહેંચી દો અને પછી જે તે આધાર લઈને ઘાતનો સરવાળો અને બાદબાકી કરશો તો ફાઇનલ તમને સ્વરૂપ મળી જશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ। તો આ રીતે તમે ખુદ પણ પ્રશ્ન સોલ્વ કરતા રહો। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલાઓ સાથે નવી રીત સાથે। थैंक यू फॉर वॉचिंग, थैंक यू वेरी मच। अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए। थैंक यू वेरी मच।